શું કામ તમે એટલા હેપી છો? કોઈ લોકોને મળું ને જ્યારે ત્યારે કદાચ વધારે ખુશ હોઉં છું. તો આ જર્નીની શરૂઆત ક્યારે થાય છે? એવું વિચાર્યું કે હવે એમએસસી કરીને પીએચડી કરીશ, આમ ડોક્ટર નહીં તો આમ ડોક્ટર થઈશ. હું એવી જનરેશનની વ્યક્તિ છું કે જ્યાં મા બાપના સપના કે મા બાપે જે કંઈ કીધું હોય એ જ સાચી વાત હોય. જેટલી નવલકથા એ લખાણી છે એમાંથી એક નવલકથા ઉપર તમારી વાત કરવાની, તો પહેલી તમે કઈ નવલકથા પર વાત કરશો? ગોધરાકાંડનું જ્યારે બનાવ બન્યો ત્યારે હું ગોધરા ગઈ હતી. ટ્રેનના બોગીમાં ઉપરના પંખા સુધી ડેડ બોડીનો ઢગલો ચોંટેલો હતો ત્યારે હું ડબ્બાની અંદર. गुजरात में भड़की सामने ये भी जाता है कि उन्हीं सवारियों का दाहोद रेलवे स्टेशन पर भी जाए. કે ગોધરાકાંડની તમે વાત કરી, તો કાંડ શું છે? ગોધરાકાંડ તો પછી આ ક્રાઇમ બીટની અંદર જ ઊંડું ઉતરવું એનું મેઇન કારણ શું? અને મેં કોઈ દિવસ ના નથી કીધી, કેમ કે મને દરેક વસ્તુમાંથી શીખવા મળ્યું છે. એઝ એન રિપોર્ટર તરીકેનો અનુભવ? કાંઈ ખબર નહોતી, કાંઈ એવું નક્કી નહોતું કર્યું કામ કરવું છે. મને તો એમ હતું ચિત્રલેખામાં 3 મહિના ઇન્ટર્નશીપ પૂરી થશે એટલે આવજો કહી દેશે. તમારા જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ અત્યારે યાદ આવે છે ખરા? એ બધી જ પરિસ્થિતિ મૂકીને સીધું તમારા ફિલ્ડ ઉપર જવાનું. મારા બર્થડેના દિવસે હું રિપોર્ટિંગમાં ગઈ છું. અક્ષરધામનો આતંકવાદી હુમલો થયો હતો. બેન, આપણે ક્રાઇમ રેટ ઉપર જો વાત કરવી હોય તો શું કહેવા માંગો છો?